ગાંધીનગરના કોંઢ ગામનો હાઈ ટેન્શન લાઇન મામલો 32 દિવસ બાદ કોંઢ ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા। બીજેપી એમએલએ પ્રકાશ વરમોરાના ક્વાર્ટરમાં ખેડૂતો એકઠા થયા। 665 કેવી હાઈ ટેન્શનને લઈ ખેડૂતો ત્રસ્ત છે તો 2500 થી 6 હોર્સ પાવર સુધીની વીજ કનેક્શન સીએમ અને કૃષિ મંત્રી સાથે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે। નવી જંત્રી મુજબ વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે। 29 ટાવર માટે માસિક ભાડું ચૂકવવા માંગ કરવામાં આવી છે। 1 મહિના પૂર્વ સીએમ બેઠક અનિર્ણિત આંદોલન ચાલુ તો પિયત ગામ તરીકેનો કલેક્ટર હુકમ રદ કરવા માંગ કરવામાં આવી છે। એમએલએ પ્રકાશ વરમોરાની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત। જનપ્રતિનિધિનું કામ રજૂઆત કરવાનું છે, આવી વાત વરમોરાએ કરી હતી। 3 વર્ષમાં વિસ્તારમાં જમીનના ભાવ વધ્યા છે, સમસ્યા નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ છે। ધાંગધ્રામાં પિયત ગામોની સંખ્યા વધારે છે કે સમગ્ર કોંઢ ગામ છેલ્લા 32 દિવસથી હાઈ ટેન્શન લાઇન બાબતે લડી રહ્યો છું। હળવદથી વટામણ સુધી 765 કેવીની લાઇન નીકળી છે, તે પાવરગ્રીડ કંપનીની લાઇન છે। આમાં એક ટેકનિકલ મુદ્દો સમજવા જેવો એ છે કે આ લાઇન રેને અદાણીની છે અને પાવરગ્રીડ કંપની એક પેટા કોન્ટ્રાક્ટ તરીકે કામ કરે છે અને આ એમ કહે છે કે દેશના વિકાસ માટે વીજળી જરૂરી છે। તો અમને ખ્યાલ છે કે દેશના વિકાસ માટે વીજળી ખાસ જરૂર છે, પણ ખેડૂતોના ભોગે વિકાસ ન કરી શકાય। કે ખેડૂતો આ લાઇન બાબતે સહમત છે, પણ ખેડૂતોને પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવે। અમને ફક્ત ને ફક્ત જંત્રી પ્રમાણે જ વળતર ચૂકવવામાં આવે છે। જ્યાં સુધી અમને યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। છેલ્લા 3 વર્ષમાં હું મારા જ વિસ્તારની વાત કરું તો ધાંગધ્રા હળવદ વિસ્તારમાં મુખ્યમંત્રીશ્રીની દૂરંદર્શીથી સૌની યોજના અને એટલા બધા રોડો આપ્યા છે, એને લઈ અને જમીનોના ભાવ 4 ગણા 5 ગણા ભાવ વધી ગયા છે। જે જમીન 5 લાખ રૂપિયે વીઘો નહોતી વેચાતી એ છેલ્લા 3-4 વર્ષમાં એ જમીનોના ભાવ 20 લાખ રૂપિયા વીઘાના થયા છે। ભાવ અનાપ શનાપ છેલ્લા 3-4 વર્ષમાં વધ્યા છે। જંત્રીનો બેઝ નીચો હોય ત્યારે વિકાસ સતત ચાલતી પ્રક્રિયા હોય એટલે વીજ લાઇનના જે બાબતો હોય તાર તો એમાં વળતર શું આપવું ને એ બાબતોની જે ગેપિંગ હોય એ ગેપિંગ સોલ્વ કરવાનો હોય, એના માટેનું જે આયોજન કરવાનું હોય તો આયોજન કરવાનું સતત ચાલતું કામ હોય છે। એટલે નિરાકરણો ખેડૂતોને પૂરતું વળતર મોરબી હોય હળવદ હોય તો પૂરતું વળતર આપવાના સરકારના પ્રયત્નો હોય છે। રજૂઆતો વિકાસની બધા ધારાસભ્ય કરતા હોય। એક પાવર ગ્રીડ એક વીજ લાઇન એક પ્રશ્ન ન હોય, પ્રશ્નો કેનાલના પ્રશ્નો હોય, પ્રશ્ન પીજીવીસીએલના પ્રશ્નો હોય, બધા પ્રશ્નોની રજૂઆત કરતા હોય ને રજૂઆતનું સોલ્યુશન આવતું હોય। આભાર વાત કરવા બદલ તો પ્રકાશભાઈ વરમોરા, જેમણે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાત કરી। સહયોગી ઝવેરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।